આ મામા ભાણેજના સંબંધો જેને મંજૂર નહોતા, આ મામા ભાણેજની જેની એકતા જેને ગળે ઉતરે એવી નથી, આ મામા ભાણેજના સંબંધો થઈ જાય એટલે પોતાની દુકાન બંધ થઈ જવા જેવી જેનો ભય હતો, એ વ્યક્તિ આવી અને અંતે કળા કરી ગયો. કળા એટલે સમાજના શુભ ચિંતક, જવાબદાર આગેવાનોને ભય આપ્યો, ડર આપ્યો, અથવા તો અને એ વખતે મને ધ્રાસકો હોળાહોળ વાગી ગયો. અંતરથી કઈ રિએક્ટ ના કરી શકું, કારણ કે આ વજ્રઘાત હતો મારી ક્ષત્રિય સમાજ, મારી આ માયાળુ પ્રજા માટે, કે જે મામા ભાણેજના સંબંધો, ઠાકોરો દરબારો માટેની જે નવી એકતાનો હુંકાર થવાનો હતો, એ સંમેલનને અટકાવી અને એ એટલો મોટો વજ્રઘાત કરી ગયો કે પોતાનો રોટલો શેકવા માટે, પોતાને આકાને રીઝવવા માટે, અને માત્ર ને માત્ર તંત્રમાં, સરકારમાં પોતે સર્વે સર્વા છે, અને આટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરાવી અને શ્રેય લેવાનો, શિરપાવ લેવાની જે હવા સેનામાં હતી, એટલે એટલું બધું અધમ્ય પ્રાપ્ત ને એટલો જઘન્ય અપરાધ ને એટલો મોટો વજ્રઘાત આ ઠાકોર દરબાર સમાજની મામા ભાણેજના સંબંધને, એકતાને ખંડિત કરવા માટેનો કુઠારો ઘાત એ મામા શકુની કરી ગયો. એ પોતાની ગેલસામાં, પોતાની લાલચામાં, પોતાની સ્વાર્થમાં એ સમાજનું એટલું મોટું અહિત કરી ગયું કે જેની કોઈ કલ્પના નથી, જેનો કોઈ સીમાડા નથી. પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાવેશ રબારી છે, તેના ફાર્મ હાઉસ પર એક હુમલો થયો હતો થોડા દિવસ અગાઉ. આ હુમલા દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને ઘર્ષણ એવું થયું હતું કે પોલીસ પર પણ પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે પોલીસે જે આરોપીઓ હતા તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જે આરોપીઓ છે તેને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. તેના બાદ ઠાકોર સમાજ છે તે લાલઘૂમ થયો હતો અને આકરી ટીકા કરી હતી આ વરઘોડો કાઢવાની જે પ્રક્રિયા હતી તેને લઈને. તેના બાદ ઠાકોર સમાજે આ આખા મુદ્દાને લઈને એક સંમેલનની પણ જાહેરાત કરી હતી. ખાસ કરીને અભિજીતસિંહ બારડ દ્વારા આ સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી, જે 23 તારીખે નીકળવાનું હતું, પરંતુ બાદમાં બધું જ સમસૂત્રું પાર પડ્યું હતું અને સંમેલન છે તે રદ થયું હતું. આ મુદ્દાને લઈ અભિજીતસિંહ બારડ છે તેમણે એક ગઈકાલે એટલે કે બુધવારના રોજ રાત્રે લાઈવ પણ કર્યું હતું અને આ લાઈવમાં તેમણે આખા વિવાદ છે તેના પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. જો કે આ લાઈવ દરમિયાન અભિજીતસિંહ બારડ છે તેમના દ્વારા શકુની શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોને શકુની કહ્યા છે અભિજીતસિંહ બારડે, સાંભળો. આ મામા ભાણેજના સંબંધો જેને મંજૂર નહોતા, આ મામા ભાણેજની જેની એકતા જેને ગળે ઉતરે એવી નથી, આ મામા ભાણેજના સંબંધો થઈ જાય એટલે પોતાની દુકાન બંધ થઈ જવા જેવી જેનો ભય હતો, એ વ્યક્તિ આવી અને અંતે કળા કરી ગયો. કળા એટલે સમાજના શુભ ચિંતક, જવાબદાર આગેવાનોને ભય આપ્યો, ડર આપ્યો, અથવા તો એની કુનેહને એની આવડતથી એને ટ્રેપમાં લીધા. અને એ લીધા પછી સમાજના તમામ 60-70 આગેવાનો એ બધાએ એક કળા કરનાર કારીગર, આ મામા ભાણેજના સંબંધો જેને મંજૂર નહોતા, આ મામા ભાણેજની જેની એકતા જેને ગળે ઉતરે એવી નથી, આ મામા ભાણેજના સંબંધો થઈ જાય એટલે પોતાની દુકાન બંધ થઈ જવા જેવી જેનો ભય હતો, એ વ્યક્તિ આવી અને અંતે કળા કરી ગયો. કળા એટલે સમાજના શુભ ચિંતક, જવાબદાર આગેવાનોને ભય આપ્યો, ડર આપ્યો, અથવા તો એની કુનેહને એની આવડતથી એને ટ્રેપમાં લીધા. અને એ લીધા પછી સમાજના તમામ 60-70 આગેવાનો એ બધાએ એક કળા કરનાર કારીગર, તથાકથિત આગેવાનો નહીં, પણ જેમને સમાજમાં કઈ યોગદાન આપ્યું છે, આર્થિક ઘસારો વેઠ્યો છે, શિક્ષણની જ્યોત પ્રગટાવી છે, સમયનું યોગદાન આપ્યું છે, પોતાની ભર જુવાની જેમને સમાજમાં યોગમી છે, એવા જવાબદાર આગેવાનો જે સરપંચ હતા, પૂર્વ સરપંચ હતા,
ડેલિગેટો હતા અથવા તો ગોળના પ્રમુખો હતા અથવા તો કોઈ મેવાસી મોઘાદાર ગામના સજ્જન વડીલો હતા અથવા કર્મચારી અથવા કોઈ બુદ્ધિજીવી વિદ્વાન વ્યક્તિઓ હતા, એવા બધા વડીલો, એ બધા વડીલોએ નિર્ણય લીધો અને પછી અચાનક જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ મામા શકુનીની મેં પ્રેસ જોઈ, એમનું નિવેદન જોયું અને ત્યારબાદ મારા સમાજના મોભી આગેવાનોની 2-3 જણાની પ્રતિક્રિયા જોઈ અને એ વખતે મને ધ્રાસકો હોળાહોળ વાપી ગયો. અંતરથી કઈ રિએક્ટ ના કરી શક્યો, કારણ કે આ વજ્રઘાત હતો મારી ક્ષત્રિય સમાજ, મારી આ માયાળુ પ્રજા માટે કે જે મામા ભાણેજના સંબંધો, ઠાકોરો દરબારો માટેની જે એક નવી એકતાનો હુંકાર થવાનો હતો, એ સંમેલનને અટકાવી અને એ એટલો મોટો વજ્રઘાત કરી ગયો કે પોતાનો રોટલો શેકવા માટે, પોતાને આકાને રીઝવવા માટે અને માત્ર ને માત્ર તંત્રમાં, સરકારમાં પોતે સર્વે સર્વા છે અને આટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરાવી અને શ્રેય લેવાનો, શિરપાવ લેવાની જે હવસ એનામાં હતી, એટલે એટલું બધું અધમ્મ પ્રાપ્ત ને એટલો જઘન્ય અપરાધ ને એટલો મોટો વજ્રઘાત આ ઠાકોર દરબાર સમાજની મામા ભાણેજના સંબંધને, એકતાને ખંડિત કરવા માટેનો કુઠારો ઘાત એ મામા શકુની કરી ગયો. એ પોતાની ગેલસામાં, પોતાની લાલચામાં, પોતાની સ્વાર્થમાં એ સમાજનું એટલું મોટું અહિત કરી ગયું કે જેની કોઈ કલ્પના નથી, જેનો કોઈ સીમાડા નથી. પણ હવે એ વ્યક્તિને બાજુમાં રાખી બાકીના આગેવન તો મારા આગેવન હતા, સમાજના આગેવન હતા અને પ્રામાણિક આગેવનો હતા. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ તો કળા કરીને નીકળી ગયા, પણ પછી સામાજિક આગેવાનો ઉપર સોશિયલ મીડિયામાં, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રોલ થવા માંડે, અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ. અને ત્યારબાદ રાત્રે મેં પોસ્ટ કરી ફેસબુકના માધ્યમથી કે ફાંસીના માચડે ચડાવી દેજો ને ગોળીઓ વીંધી દેજો ને એક વાક્ય લખી અને મૂક્યું, ભાઈ હું રામબાઈ માતાના દર્શન કરવા માટે વામૈયા આવીશ. મેં ખૂબ જવાબદારી પૂર્વક લખ્યું કે વામૈયા રામબાઈ માતાના મંદિરે હું દર્શન કરવા અચૂક 23 માર્ચે આવીશ. ત્યારબાદ બીજા દિવસે આજે ચક્રવ્યૂહ રચાયું, એમાં હું અભિમન્યુ બનું ના, સમાજનું અહિત ના થઈ જાય, સમાજમાં વિભાજન ના થઈ જાય, સમાજમાં યુવાનો અને વડીલો વચ્ચે ગેપ ના આવી જાય, સમાજના વડીલો જે વર્ષોથી, દાયકાઓથી સમાજમાં સેવા કરી છે, આગેવાની કરી છે, મા જગદંબા ભવાનીનો હુંકાર કરે ને સમાજની એકતાના દર્શન થાય, એ માટે સ્નેહ મિલન થવું જોઈએ. એ મત ઉપર હું હતો અને એ મત ઉપર મક્કમ હતો. પણ જે પ્રતિક્રિયા અને પ્રેસ કરવાની બાબતમાં જે 15 મિનિટની ગેપ પડી, એમાં મામા શકુનીની કારીગરીથી, ભોળા ભોળપણથી મારા આગેવાનો છેતરાયા અને એ આગેવાનોનું પાઘડીનું જતન કરવા માટે હું પછી એ ઇન્સોર ગામે એ વાતમાં સૂરમાં સૂર પુરાવ્યો કે મારા સમાજના મોભી આગેવાન વડીલોએ જે નિર્ણય લીધો છે તે એ નિર્ણયને હું યથાવત રાખું છું. અને આ આખા જિલ્લાના આ જે પ્રકરણથી જે બન્યું છે એ ઉપર હું બ્રેક મારી અને નવેસરથી આ 18 છોકરાઓ જેલમાંથી છૂટ્યા પછી આપણે સ્નેહ મિલન રૂપે ઠાકોર દરબાર સમાજનું એક ભવ્ય સ્નેહ મિલન પાટણ ખાતે રાખીશું એવી જાહેરાત કરી અને આપણે આખા ઘટનાક્રમનો પૂર્ણવિરામ મૂક્યો. અને હવે આગળની વાત કે ઘટનાક્રમમાં પૂર્ણવિરામ મૂક્યો, પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો આવી. 1-2 આગેવાનો બી એવી વાત મૂકી કે ભાઈ સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવા હતા, સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય. ભાઈ ખોટી વાત નહીં કરવાની. પહેલી વાત, આ ચળવળ, આ અભિયાન માત્ર એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજના જે ઠાકોરો દરબારોના જે દીકરાઓના કેટલાક યુવાનો વચ્ચેની વ્યક્તિગત ગેરસમજ હતી. એ આખા ઠાકોર દરબાર સમાજને કઈ લેવા દેવા નહીં ને આખા રબારી સમાજથી કઈ લેવા દેવા નહીં. જિલિયા ગેંગ
એ મીડિયા આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.